વેલકમ બેક. અમદાવાદથી સમાચાર. હાઈકોર્ટના ચુકાદા બાદ પોલીસ કર્મીનું મોત. 1997માં 20 રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. 27 વર્ષ બાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા. ગઈકાલે કોર્ટે ચુકાદો આપ્યો અને રાત્રે તેમનું મોત થયું. નિર્દોષ છોડેલા તત્કાલીન પોલીસ કર્મીનું મોત. એસીબીએ કરેલી કાર્યવાહી બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો. જે આરોપી હતા કોન્સ્ટેબલ એમને નિર્દોષ છોડેલ છે અને આ જે લાંચ હતી 20 રૂપિયાની હતી અને રનિંગ ટ્રેપમાં આરોપીને એસીબી વાળાએ પકડેલા. જે આરોપીને ગુજરાત હાઈકોર્ટે એસીબી અપીલમાં નિર્દોષ છોડેલ છે. જ્યારે મને ગઈકાલે ઓફિસે મળવા આવ્યા ત્યારે ખૂબ જ સુખદ હતા, ખૂબ જ હેપી હતા કે મેં છોડી મૂક્યા છે. ત્યારે મેં એમને સજેશન આપ્યું કે કાકા હવે તમારા જે બેનિફિટ હતા સરકારમાંથી તમારે લેવા માટે અરજી કરવી જોઈએ. તો કાકાએ એકદમ મને એવું બોલ્યા કે હવે સાહેબ હું નિર્દોષ છોડી ગયો, મને હાશ થઈ ગયો છે, ભગવાન હવે લઈ લે તો સારું. અને આજે એમને મેં અમુક કાગળો પાછા આપવા માટે કોલ કર્યો. એમના ઘરે તો ખબર પડી કે કાકા ગઈકાલે નેચરલ ડેથ એમની થઈ ગઈ છે અને એક્સપાયર થઈ ગયા છે. રાજકોટના યુવક સાથે તાંત્રિક વિધિમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો. તાંત્રિક વિધિના નામે પૈસા પડાવનાર ભૂવાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી. ઓસ્ટ્રેલિયાના પીઆર, ઘરકંકાસ તેમજ સગાઈના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હતા. તાંત્રિક સતીશ ધામીએ ઓનલાઈન રૂપિયા જે ખાતામાં મેળવ્યા હતા તે સીઝ કરાયું. યુવકે તાંત્રિક વિધિમાં 24 લાખથી વધુ ગુમાવ્યા, જે પૈકી પોલીસે કાર સહિત 12,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદનો વતની અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતો યુવક પરમનન્ટ રેસિડેન્સીની લાલચમાં છેતરાયો હતો. આરોપી સતીશ ધામી વિડીયો કોલથી તાંત્રિક વિધિ કરાવતો હતો. બંને સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા હતા. સમગ્ર મામલે વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યાએ કહ્યું કે આરોપી ધામી છેલ્લા 30 વર્ષથી ભૂવો બનીને દાણા જોવાનું કામકાજ કરે છે. ભૂવાના શિકાર કોઈ બન્યા હોય તો તેમણે આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ કરી. 30 વર્ષથી એવું જોવાનું, દુઃખ પટાણું કામ કરે છે, બ્રહ્માંડ નાખવાનું કામ કરે છે. આ ભૂવો છે મૂળ કેટરસનો ધંધો કરતો હતો અને અગાઉ પણ એની સામે ફરિયાદ હતી તેવી અમારી પાસે પણ પૂરતી માહિતી હતી. ખાસ કરીને શિક્ષિત પરિવાર છે એની પાસે દીકરા પાસે, માતા પિતા પાસેથી સોનું 5-5 લાખ રૂપિયા આંગળીયા મારફત પણ પડાવેલ છે. અને લોકોએ જાગૃત થઈ, હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ વ્યક્તિ આવા લેપાગુ ભૂવાથી ભોગ બન્યા હોય કે મુંજાવરથી થયા હોય તો ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ. સુરતમાં જીઈબીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. સ્ટાફની ઘટ અને નિયમ વિરુદ્ધનું કામ કરાવવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. લાઇન પર કામ કરતા કર્મચારીઓના અકસ્માત બાદ મેનેજમેન્ટ કોઈ પણ કાર્યવાહી ન કરતા હોવાનો પણ આક્ષેપ થયો. 24 કલાકમાં 2 અકસ્માતોની ઘટના બની ત્યારે તમામની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. તેથી રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ વેસુ ઓફિસ પર એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો. એક અકસ્માત થયો, પોલ ભાગી ગયો અને અમારો લાઇન સ્ટાફ એના કારણે ઇન્જર્ડ થયો છે. અને આજે બીજો બી અકસ્માત થયો છે રિટર્ન પાવરનો. અને આ બાબતે અમે બહુ રજૂઆતો કરતા છે. તમારા અઠવાડિયાની અંદર એક અકસ્માત થાય છે અને અમારો માણસ ઇન્જર્ડ થાય છે કો તો અકસ્માતમાં મૃત્યુ પામે છે. આ બાબતે અમે બહુ મેનેજમેન્ટને રજૂઆત કરી કે ભાઈ અમારા અકસ્માત રોકવા માટેના પગલાં ભરવામાં આવે. આજે બધા લાઇન સ્ટાફ અને બધા યુનિયનના ટેકનિકલ હોદ્દેદારો આજે અમે અહીંયા સર્કલ ઓફિસ ભેગા થયા છીએ. જ્યાર સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી અમે અહીંયા બેસીશું. અમે વર્ષોથી અમારી માંગણીઓને લઈને રજૂઆત કરતા આવ્યા છે અને બીજી બધી માંગણીઓ સંતોષવાની તો વાત છોડો, પણ જ્યારે અમે સલામતીની વાત કરીએ છીએ ને ત્યારે મેનેજમેન્ટ દ્વારા અમને એવા ઉડાવ જવાબ આપવામાં આવે છે અને હકેલી નાખવામાં આવે છે કે અમે આ પ્રકારની તમામ કામગીરી કરીએ છીએ અને તમામ નિયમોનું પાલન કરીએ છીએ. અમારા વિભાગમાં કામગીરી કરતા અને પરિપત્રો કરતા પણ વિરુદ્ધમાં બધું કામ કરાવવામાં આવે છે. આજ રોજ અમે જે કંઈ બી અમારી આ કામગીરીને લઈને જે હેરાનગતિ પરેશાન કરવામાં આવે છે અને દબાણ કરીને આ કામગીરી કરાવવામાં આવે છે અને નિયમો વિરુદ્ધ કરાવવામાં આવે છે, એના માટે અકસ્માત અટકાવવા માટે આજે ભેગા થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 ફેબ્રુઆરીએ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અંબાજી ખાતે કોરિડોર પ્રોજેક્ટના ફેઝ 1નું ખાતમુહૂર્ત કરશે. તેમજ ત્રિશુલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચા ભવ્ય ત્રિશૂળનું લોકાર્પણ કરશે. અંબાજી નજીક ત્રિશુલિયા માતાના મંદિરને જોડતો માર્ગ ત્રિશુલિયા ઘાટ તરીકે ઓળખાય છે. 1500 વર્ષ જૂનું ઉત્તર કાશીની અંદર માતાજીનું સ્વયંભૂ ત્રિશૂળ છે. એવું જ સેમ ત્રિશૂળ 1500 વર્ષ પછી સર્વપ્રથમ રેપ્લિકા બની છે અને તે રેપ્લિકા ત્રિશુળિયા ઘાટ ઉપર સ્થાપિત થવા જઈ રહી છે અને તેનું અનાવરણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 7મી તારીખે થવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્માણ જે પામવાનો છે શક્તિ કોરિડોર
એનું ફેઝ 1નું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે. ત્યારબાદ ત્રિશુળીય ઘાટ જે છે એ ત્રિશુળીયા ઘાટ ખાતે શક્તિ ત્રિશુળનું અનાવરણ એટલે કે લોકાર્પણ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબ કરવાના છે. આ જે શક્તિ ત્રિશુળ જે છે એ ઉત્તર કાશીમાં જે મા જગદંબાએ જે સ્થાપિત કરેલું ત્રિશુળ છે એની પ્રતિકૃતિ રૂપે બનાવેલું 16 ફૂટ ઊંચાઈ અને 600 કિલો વજનનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જય બોલે ગ્રુપના સૌજન્યથી